ધોરણ 10 પછી આમ તો કારકિર્દીના અનેક કોર્સ થતા હોય છે, પરંતુ એક કોર્સ એવો છે કે જે કોર્સ કરવાથી ન માત્ર કારકિર્દી ઘડાશે, સાથે સાથે લાખોની કમાણી પણ થઈ શકશે. અને એ કોર્સ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો. પ્રોફેસર ઝંખના મેડમ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે આ કોર્સ શું છે, કેવી રીતે આ કોર્સ થાય છે. મેડમ, શું કહેશો? આ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો કોર્સ શું છે અને કઈ રીતે? ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓને ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરવો છે તો એમની માટે એક બહુ જ સારી લાઈન અવેલેબલ છે, જે છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. આ કોર્સ વિશે કહું તો આ 3 વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ છે, જે કર્યા પછી વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની ડિગ્રી મળે છે. ઓવરઓલ ગુજરાતમાં 4 જગ્યાએ આ કોર્સ થાય છે. ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર, ગવર્મેન્ટ પોલિટેકનિક વ્યારા અને એવીપીટીઆઈ રાજકોટ. આ 4 સંપૂર્ણ ગવર્મેન્ટ કોલેજીસ છે, જ્યાં બહુ જ ઓછી એટલે કે મામૂલી ફી સાથે આ કોર્સ કરી શકાય છે. અને જે છોકરીઓ છે એમના માટે તો આ કોર્સ ફ્રી થાય છે આ બધી કોલેજની અંદર. જે કોર્સ જે થાય છે તે કોર્સ તો વિદ્યાર્થીઓ કરી લે છે, પરંતુ તેને લઈને કારકિર્દી કેવી રીતે ઘડાશે તે જાણીશું આપણે પ્રોફેસર ઉર્વિશ સોની સાહેબ સાથે. સાહેબ, કઈ રીતે આ વિદ્યાર્થીની કારકિર્દી ઘડી શકે આ કોર્સ? આ કોર્સ જે છે એ બહુ પ્રિસાઇઝલી ડિઝાઇન થયેલો છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ આ કોર્સનું નામ છે. અને આ કોર્સની અંદર ખૂબ જ અગત્યની માહિતી, જે પ્રોસેસને લગતી માહિતીઓ છે, જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, લેવલ, ફ્લો, આ બધી માહિતીઓ ને બહાર કેવી રીતે લાવવી, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એના ડિવાઇસીસ કઈ રીતે બનાવવા, કઈ રીતે ઇન્સ્ટોલ કરવા, કઈ રીતે એનું મેન્ટેનન્સ કરવું, કઈ રીતે એને આપણે અલગ અલગ રીતે એને સાચવવા, એ બધી વસ્તુઓનું માહિતી આ કોર્સની અંદર આપવામાં આવે છે. આ કોર્સ જે છે એને કરવા પછી તમે કીધું એ પ્રમાણે લાખોની કમાણી થાય છે. તો લેટેસ્ટમાં અમૂલ ફેડ એટલે કે અમૂલની જે ડેરી ફાર્મ છે એને આપણા અહીંયા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કર્યું, જેમાં આપણે 8 લાખ ઉપરનું પેકેજ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મળેલ છે. તો એ ખૂબ જ ગર્વની વાત છે અમારા માટે. અને આ સિવાય અદાણી છે, ઓએનજીસી છે, જેની અંદર આપણા ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત રિલાયન્સ સોલાર છે, એસઆરએફ છે, ગુજરાત ગેસ છે, આ બધી જ જે કંપનીઝ છે, જે એમએનસીઝ કહી શકાય, એ બધી કંપનીઓ આપણે ત્યાં પ્લેસમેન્ટ માટે આવે છે. જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આપણે એડમિશન લે છે એ લોકોને 100% આપણે પ્લેસમેન્ટ માટેની તક આપીએ છીએ અને તેમનું પ્લેસમેન્ટ કરાવીએ છીએ. આ કોર્સની અંદર લિમિટેડ સીટ છે, એટલે આ જે સીટો છે એ તમે ગણીને કરશો તો 350 થી 400 સીટો જ છે આખા ગુજરાતની અંદર. તો તમે 400 વિદ્યાર્થીઓની અંદર એક વિદ્યાર્થી, જેની ડિમાન્ડ ખૂબ સારી છે. જ્યારે બીજા બધા કોર્સીસની અંદર હવે હજારોની સંખ્યામાં સીટો થઈ ગઈ છે, ત્યારે હજારોની વચ્ચે એક અને 400 અથવા 200ની વચ્ચે એક, તો ખાસો ફરક પડે છે. ડિમાન્ડ ખૂબ જ છે આ કોર્સની. જેટલા બી અત્યારે પ્લાન્ટ્સ બની રહ્યા છે નવા, પછી એમેઝોનના ડિલિવરી પ્લાન્ટ્સથી વાત કરીએ કે બાલાજીના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટની વાત કરીએ, બધા જ ઓટોમેટિક ચાલતા થઈ ગયા છે, જેમાં કોઈ પણ માણસની જરૂરિયાત પડતી નથી. તો આ બધાને ચલાવવા માટેનું જે બેસિક જ્ઞાન છે એ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગની અંદર આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમે વિચારો, ભારતની ગલ્ફ કન્ટ્રીઝની અંદર, જ્યાં અબુધાબી છે, દુબઈ છે, કતાર છે, એ બધી કન્ટ્રીઝની અંદર બી ખૂબ જ આ કોર્સની અંદર ડિમાન્ડ છે. ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને અમે જોયેલા છે 3.5 થી 4 લાખ રૂપિયા મહિને અત્યારે કમાઈ રહ્યા છે. આજે થોડા સમયમાં જે લોકો ગલ્ફની અંદર ગયા છે એ લોકો. તો આ જે છે કોર્સની ડિમાન્ડ ખૂબ જ છે. આ કોર્સને આપણે જે વધારે વિદ્યાર્થીઓ આ કોર્સનો લાભ લે એના માટે આપણે પ્રયત્ન કરીએ તો ખાસું સમાજની અંદર આપણે ઉપયોગી થઈ શકીએ છીએ. જેમ મેડમે કીધું પ્રમાણે સરકારી કોલેજની અંદર થઈ રહ્યો છે, બહુ નજીવી કોર્સ ફી છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ આ કોર્સનું નામ છે. જો તમે આ 10મા પછી એક ઉજ્જવળ તકની રાહ જોતા હો અને તમારે કંઈક સારું અને અલગ કરવું હોય તમારા બાળક માટે અથવા તમારે પોતે, તો તમે 10મા પછી આ કોર્સ લઈ શકો છો સરકારી પોલિટેકનિક આંબાવાડીમાં. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે ધોરણ 10નું પરિણામ હાલમાં જ જાહેર થયું છે અને અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જે આ એડમિશનની જે પ્રોસેસ ચાલી રહી છે, ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો આ કોર્સ જે છે તે વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે તેમ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.